હે મહાદેવ, જે પણ તમારા આ વિડીયોને લાઈક કરે અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખે, તેની ગરીબી દૂર કરી તેની દરેક મનોકામના પૂર્ણ કરી દેજો. મિત્રો, શિવ ભગવાનની આ કથાને જો કોઈએ સાંભળી લીધી તો તેનો બેડો પાર થઈ જશે. તેમજ એકવાર આ કથાના શ્રવણથી ઘરની ગરીબી તેમજ દરિદ્રતા દૂર થાય છે. તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હો કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો. મિત્રો, આજે અમે તમને ભગવાન શિવની ખૂબ જ પવિત્ર કથા સંભળાવવા જઈ રહ્યા છીએ કે જેનું વર્ણન શિવ પુરાણમાં પણ કરવામાં આવ્યું છે. અને કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ આ કથાને આખી સાંભળશે તો મિત્રો, તેના જીવનમાં ક્યારેય પણ ગરીબી નહીં આવી શકે. મિત્રો, શંકર ભગવાન પોતે એવું કહે છે કે જો કોઈ આ કથા સાંભળશે તો તેની બધી જ બીમારીમાંથી મુક્તિ મળી જશે. તેમજ આ કથાના માધ્યમથી અમે લોકો તમને એ પણ જણાવીએ કે આ શ્રાવણ મહિનામાં ભગવાન શંકરની આ કથાનું શ્રવણ કરવાથી કયા કયા ફળની પ્રાપ્તિ થશે. તો મિત્રો, તમે બધા જ આ કથાને આખી સાંભળજો, જેથી કરીને શંકર ભગવાનની બધી જ મનોકામના પૂરી કરે. મિત્રો, એક સમયની વાત છે કે એક નગરમાં એક પંડિત રહેતો હતો. તે જન્મથી જ બહુ ગરીબ હતો. એ પંડિતને એક પુત્ર હતો. તેનું નામ હતું સોમનાથ. મિત્રો, તે પંડિત સવારે નાહી ધોઈને તુલસીને પાણી અર્પણ કરતો અને તે દરરોજ નગરમાં જઈને ભગવાન શિવની કથાઓ બધાને જ સંભળાવતો. પરંતુ તેની પત્નીને આ કશું જ ગમતું ન હતું, કારણ કે તે પંડિતની પત્ની છે એ વર્ષોથી જ શંકર ભગવાનની પૂજા કરતી હતી અને શ્રાવણના બધા જ દિવસોમાં વ્રત કરતી હતી. તેમજ આ બધું જ કર્યા પછી પણ તેને ગરીબીનો સામનો કરવો પડતો હતો. આથી આ કારણે પંડિતની પત્ની ભગવાન ભોળાનાથ ઉપર બહુ ગુસ્સો કરવા લાગી હતી. આથી જ મિત્રો, તેણે તેની પૂજા અર્ચના કરવાનું છોડી દીધું હતું. આવી રીતે એ પંડિત જ્યારે જવાન હતો ત્યારે કોઈ પણ રીતે ભગવાનની પૂજા પાઠ કરીને જે ધન મળતું હતું તેનાથી તેના પરિવારનું ભરણ પોષણ કરતો હતો. ત્યાર પછી પંડિતની પત્નીએ પાછું એકવાર ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવાનું ચાલુ કરી દીધું. તે એવું માને છે કે એવો એક દિવસ ચોક્કસ આવશે કે જ્યારે તેની બધી જ ઈચ્છા પૂર્ણ થઈ જશે અને તેની ગરીબી પણ દૂર થઈ જશે. પરંતુ મિત્રો, આટલી બધી પૂજા કર્યા પછી પણ તેને પૂજાનું કોઈ પણ પરિણામ ન મળતું કે જેના કારણે તે બહુ દુઃખી થઈ જતી હતી. એ એવું વિચારતી હતી કે આપણે એવું તો શું પાપ કર્યું છે કે આપણે આટલી બધી ગરીબી સહન કરવી પડે છે. ત્યાર પછી મિત્રો, ધીમે ધીમે પંડિત અને તેની પત્ની બંને જ ગરડા થતા જાય છે અને હવે તે પંડિતના શરીરમાં એટલી બધી શક્તિ પણ ન હતી કે બહાર જઈને કથા કરી શકે. હવે તે પંડિત પણ બીમાર રહેવા લાગ્યા. તેમજ ઘરનું ભરણ પોષણ કરવા માટે કોઈ જ ન હતું. આથી તે પંડિતને બહુ ચિંતા થવા લાગી. હવે તેના ઘરમાં બહુ ગરીબી આવી ગઈ હતી. પછી પંડિતની પત્ની છે બહુ ગુસ્સે થવા લાગી. તેણે પાછું ભગવાન શિવની પૂજા કરવાનું છોડી દીધું અને તેના પતિને પણ ના પાડવા લાગી. પરંતુ પંડિતે ભગવાનની પૂજા કરવાનું છોડતો નથી. પછી એક દિવસની વાત છે, તે ગુસ્સે થઈને કહે છે કે આપણે લોકો ક્યાં સુધી ભગવાન શિવની પૂજા કરતા રહીશું? આપણે હવે ઘરડા થઈ ગયા છીએ અને આપણે ગરીબ પણ થઈ ગયા છીએ. પછી તેની પત્ની તેના પતિને કહેવા લાગી કે હે નાથ, હું પણ મૂર્ખ છું કે મેં એક વખત ભગવાન ભોળાનાથની પૂજા કરવાનું બંધ કરી દીધું હતું અને પાછું એણે પૂજા કરવાનું શરૂ કરી દીધું. એ એવું કહે છે કે મેં શ્રાવણ મહિનાના બધા જ દિવસોમાં વ્રત રાખ્યા. પછી પત્નીની આ વાત સાંભળીને પંડિત કંઈ જ બોલ્યા નહીં, કારણ કે
તેમને તેમના પ્રિય ભગવાન ભોળાનાથ પર સંપૂર્ણ વિશ્વાસ હતો અને શ્રદ્ધા પણ હતી. ત્યાં તેમનો પુત્ર સોમનાથ છે એ શિક્ષા ગ્રહણ કરી રહ્યો હતો. થોડાક દિવસોમાં તેનું ભણતર પૂરું કરીને જ્યારે તે ઘરે આવ્યો ત્યારે તેના માતા પિતાને કષ્ટમાં જોયા તો તેને આવનારા ભવિષ્યની ચિંતા કર્યા વગર તેણે તેના માતા પિતાની સેવા કરવાનું શરૂ કર્યું અને તેની બધી જ મનોકામના પૂરી થવાનું શરૂ થયું. અને તેના દીકરાએ ઘરનો બધો જ બોજ તેના ઉપર લઈ લીધો હતો અને તે છોકરો પણ પોતે નગરમાં જઈને ભોળાનાથની કથા સાંભળવા લાગ્યો અને સંભળાવવા પણ લાગ્યો અને જે દક્ષિણા મળતી હતી તેનાથી તેના માતા પિતાનું ભરણ પોષણ કરતો હતો. મિત્રો, આવી રીતે ઘણા દિવસો વીતવા લાગ્યા, પરંતુ એક દિવસ સોમનાથ તે નગરના ભગવાન ભોળાનાથના પ્રાચીન મંદિરમાં પૂજા કર્યા પછી કથાનું શ્રવણ કરાવતા પહેલા કહે છે કે જે કોઈ પણ ભગવાન ભોળાનાથની આ પવિત્ર કથાને જો સાચા મનથી સાંભળે છે તો ભગવાન ભોળાનાથ તેની બધી જ મનોકામના પૂર્ણ કરે છે. તે નગરના રાજા પણ મંદિરમાં ઉપસ્થિત હતા. તો સોમનાથની આ વાત રાજાને બહુ પસંદ આવી. આથી રાજાએ સોમનાથની પાસે પહોંચે છે અને કહે છે કે શું તમે દરરોજ મારી રાજકુમારીને આ કથા સંભળાવશો? કારણ કે હું પણ ઈચ્છું છું કે મારી પુત્રીને રાજકુમાર જેવો પુત્ર મળે અને હું તમને દરરોજ દક્ષિણા તરીકે ખૂબ જ પૈસા આપીશ. સોમનાથના રાજાના આવા શબ્દો સાંભળીને તે બહુ ખુશ થઈ જાય છે અને રાજકુમારીને દરરોજ કથા સંભળાવવા માટે રાજી થઈ જાય છે. રાજકુમારીને તેના રાજમહેલમાં દરરોજ કથાઓ સંભળાવીને હવે સોમનાથ તે શહેરના રાજાની પુત્રીને રોજ વાર્તા સંભળાવવા લાગ્યો અને તેને જે પણ પૈસા મળતા તેનાથી તેના પરિવારને ટેકો આપવા લાગ્યો. પરંતુ સોમનાથની માતાને આ વસ્તુ ગમતી ન હતી અને તે તેના વિશે ખુશ ન હતી, કારણ કે તેના પુત્રના ભવિષ્ય વિશે તેને ચિંતા હતી. એક દિવસ પંડિતની પત્ની કહે છે કે હે નાથ, હું મારા પુત્રના ભવિષ્યની ચિંતા કરું છું, કારણ કે આપણું જીવન છે એ રીતે સાવ ટૂંકું થઈ ગયું છે. પરંતુ મને હવે ચિંતા છે કે આપણા મૃત્યુ પછી આપણા પુત્રનું શું થશે? શું ભગવાન ભોળાનાથ આપણા દુઃખને જોઈ નથી શકતા? માની લીધું કે આપણો પુત્ર છે એ રાજાના મહેલમાંથી જે કંઈ દીક્ષા લાવે છે એમાં આપણો પરિવારનું ભરણ પોષણ થઈ શકે છે, પરંતુ બધી જ ઈચ્છાઓનું શું તે કેવી રીતે પૂરી થશે? ભગવાને તેની આંખો કેમ બંધ કરી દીધી છે? શું આપણા પુત્રને પણ ગરીબ જ રહેવું પડશે? તો તે પંડિત અને તેની પત્ની આ રીતે બંને જ ભવિષ્યની ચિંતા કરી રહ્યા હતા. પંડિતની પુકારમાં પાર્વતીજી સાંભળી લે છે અને તે ઉદાસ થઈને શંકર ભગવાન પાસે જાય છે. તો શંકર ભગવાન માતા પાર્વતીને પૂછે છે કે તમે શા માટે ઉદાસ લાગી રહ્યા છો? ત્યારે માતા પાર્વતી કહે છે કે તમે તો ત્રિકાળ જ્ઞાની છો, તમને બધી જ ખબર હોવી જોઈએ. પૃથ્વી લોકમાં આ પંડિત અને તેની પત્ની તમારી બહુ જ પૂજા અર્ચના કરી રહ્યા છે, પરંતુ તેમ છતાં તે લોકો ગરીબ જ શા માટે રહે છે? તો કૃપા કરીને તમે તે લોકોનું જીવન હવે બચાવી લો, નહીતર તે તમારી પૂજા અર્ચના કરવાનું જ છોડી દેશે. માતા પાર્વતીના આ શબ્દો સાંભળીને ભગવાન ભોળાનાથ કહે છે કે હે દેવી પાર્વતી, તમે ચિંતા ન કરો, આપણે બંને તે પંડિતના ઘરે જઈશું અને પૃથ્વી ઉપર જઈને શિવલીલા કરીશું. આમ કહીને ભગવાન ભોળાનાથ પૃથ્વી પર આવે છે અને પૃથ્વી પર આવીને તે લોકો સંતનું રૂપ ધારણ કરી લે છે અને તે પંડિતના ઘરની પાસે પહોંચે છે. તેના ઘરે જઈને ભિક્ષાન દેહી એવું કહે છે
ત્યારે તેનો અવાજ સાંભળીને તે વૃદ્ધ પંડિત બહાર આવે છે, તેને નમસ્કાર કરે છે અને કહે છે કે હે મુનિવર, તમારું સ્વાગત છે. મને કહો કે હું તમને કેવી રીતે મદદ કરી શકું. તે મનમાં વિચાર કરવા લાગ્યો કે અમારા મહેમાન છે, મારે તેને ના ન પાડવી જોઈએ, નહીંતર તે મને શ્રાપ આપશે. પરંતુ સવાલ એ છે કે હું તને સાચવીશ કઈ રીતે. એમ વિચારીને તેણે કહ્યું કે હે મુનિવર, મારો પુત્ર છે એ આ નગરના રાજાની પુત્રીને કથા સંભળાવીને જે કંઈ પણ લાવશે તે અમારા ત્રણેયનું ભોજન પૂરું કરશે. થોડા સમય માટે હું ભોજનની વ્યવસ્થા કરું છું. તો ભગવાન ભોળાનાથે તે પંડિતને એક પાત્ર આપ્યું અને કહ્યું કે હવે તમે તમારી પત્નીને કહેજો કે આ પાત્રમાં રસોઈ કરજો, આથી આપણે બધા જ જમી શકીએ. પછી ભગવાન શંકરે જે વાસણ આપ્યું કે જેમાં પંડિતની પત્નીએ રસોઈ બનાવી હતી અને પછી તેમાંથી બનેલી રસોઈ બધાને જ પીરસી. ભોજન ખૂટ્યું જ ન હતું અને તે લોકો બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સવારે સોમનાથ રાજકુમારીની કથા સાંભળવા માટે જઈ રહ્યો હતો અને ત્યારે રસ્તામાં અચાનક જ સંતના રૂપમાં ભગવાન ભોળાનાથે સોમનાથને પૂછ્યું કે પુત્ર, તું ક્યાં જાય છે? ત્યારે સોમનાથ ભગવાનને કહે છે કે હે મુનિવર, હું આ નગરના રાજાની પુત્રીને કથા સંભળાવવા જઈ રહ્યો છું. ત્યારે ભગવાન ભોળાનાથ સંત સ્વરૂપે તે સોમનાથને કહે છે કે હે પુત્ર, આજે જ્યારે પણ તું રાજકુમારીને કથા સંભળાવવા જાય ત્યારે તેને પૂછજે કે તું કઈ મનોકામનાની પૂર્તિ માટે આ કથાનું શ્રવણ કરે છે. આથી તે રાજકુમારી પાસે જાય છે અને તેને કથાનું શ્રવણ કરાવવા લાગે છે. પછી સોમનાથ તેને રાજકુમારીને પ્રશ્ન પૂછ્યો કે તમે કઈ મનોકામનાની પૂર્તિ માટે આ કથાનું શ્રવણ કરો છો. રાજકુમારી કહે છે કે મને કોઈ સારો વર મળે એટલા માટે હું આ કથાનું શ્રવણ કરું છું. રાજકુમારીના આ શબ્દો સાંભળીને સોમનાથ ઘરે પાછો આવે છે અને ભોળાનાથ અને બધી જ વાત કહે છે. તો ભગવાન ભોળાનાથ ઋષિના રૂપમાં સોમનાથને કહે છે કે હે પુત્ર, હવે પછીના દિવસે તું રાજકુમારીને કથાનું શ્રવણ કરાવવા જાય ત્યારે પાછો આ જ પ્રશ્ન પૂછજે. પછી તેને તું એમ કહેજે કે તમારે જેવો પતિ જોઈએ છે એવો ફક્ત હું જ છું. બસ આટલું બોલીને તું ત્યાંથી ભાગી જજે. ત્યાર પછી સોમનાથ ભગવાન ભોળાનાથને સંત સ્વરૂપે કહે છે કે હે મુનિવર, હું ક્યાં એક ગરીબ પંડિતનો પુત્ર અને ક્યાં નગરની રાજકુમારી, તો અમે લોકો કેવી રીતે લગ્ન કરી શકીશું? અને તે જે દક્ષિણા આપે છે એની ઉપર તો મારું ઘર ચાલે છે. પણ જો રાજાને ખબર પડશે તો અમને બધાને મૃત્યુદંડ આપશે, આથી હું આ નહીં કરી શકું. તો સોમનાથની વાત સાંભળીને ભગવાન ભોળાનાથે સંત બનીને કહ્યું કે હે પુત્ર, ઠીક છે, હું તારા પરિવારને બચાવી લઈશ, તું ચિંતા ના કર. સોમનાથ આ સંતના ચમત્કારથી ગભરાઈ જાય છે અને તે મનમાં વિચારે છે કે મને અને મારા પરિવારને રાજા મૃત્યુદંડ આપી દેશે. પણ તેમ છતાં તે સંતની વાત માનીને પાછો તે રાજમહેલમાં રાજકુમારીને કથાનું શ્રવણ કરાવવા માટે જાય છે. ત્યારે ત્યાં પહોંચીને તે રાજકુમારીને ભગવાન ભોળાનાથની કથાનું શ્રવણ કરાવવા લાગ્યો. પછી પાછો તે જ પ્રશ્ન પૂછ્યો કે રાજકુમારી, તમે કઈ મનોકામનાની પૂર્તિ માટે આ કથાનું શ્રવણ કરી રહ્યા છો? તો રાજકુમારીએ ફરી તે જ જવાબ આપ્યો જે પણ એણે પહેલા આપ્યો હતો. ત્યાર પછી સોમનાથ તે રાજકુમારીને કહે છે કે તમારે જેવો પણ વર જોઈએ છે તેવો વર હું જ છું. આટલું બોલીને સોમનાથ ત્યાંથી ભાગીને ઝડપથી પોતાના ઘરે આવી જાય છે. સોમનાથની આ વાત સાંભળીને રાજકુમારી બહુ ગુસ્સે થઈ જાય છે અને તેને દાસીને બોલાવીને
આ બધી જ વાત કહે છે. પછી જ્યારે આ વાત રાજાને ખબર પડી તો તે બહુ ગુસ્સે થાય તેવું કહેવા લાગ્યા કે હું તે સોમનાથને જરૂર સજા આપીશ. પછી રાજા છે રાજ દરબાર બોલાવીને પંડિતને સજા આપવાનું વિચારવા લાગે છે. તેના સેનાપતિ કહે છે કે રાજા, જો આપણે તે પંડિતને ફાંસીની સજા આપીશું તો તમારી ઉપર બહુ મોટો પાપ લાગશે. આથી આપણે તેને કંઈક અલગ જ રીતે સજા આપવી જોઈએ. રાજાએ લાંબા સમય સુધી વિચાર્યું અને કહ્યું કે તમે તે પંડિતને કહો કે મારી રાજકુમારીના લગ્ન હું તમારા પુત્ર સોમનાથ સાથે કરાવવા માંગુ છું, પરંતુ જો અમારી અમુક ઈચ્છાની પૂર્તિ નહીં થાય તો અમે તમારા આખા પરિવારને મૃત્યુદંડની સજા આપીશું. મિત્રો, રાજાની પહેલી શરત એ હતી કે અમારા મહેલમાં જેટલા પણ તંબુ જેવા ઓરડા છે એટલા મહેમાન હોવા જોઈએ. એક પણ ઓરડો ખાલી રહેવો ન જોઈએ. તેમજ બીજી શરત એ હતી કે અમે જેટલું ભોજન બનાવીએ તે બધું જ પૂરું થઈ જવું જોઈએ. તેમજ રાજાની ત્રીજી શરત એ હતી કે વરઘોડો એ રીતે આવવો જોઈએ કે અત્યાર સુધીના આ નગરમાં આવો વરઘોડો કોઈએ પણ ન કાઢ્યો હોય અને બધા જ લોકો તેના વખાણ કરવા જોઈએ. આથી આ રીતે રાજાનો આદેશ મળતા બધા જ સૈનિકો સોમનાથના ઘર તરફ આગળ વધે છે અને આ બાજુ સોમનાથ એ ભગવાન ભોળાનાથને સંતના સ્વરૂપમાં આ રીતે બધી જ વાત કહે છે. તેમજ એ પણ કહે છે કે તમે જે કીધું હતું એ બધી જ વાત મેં રાજકુમારીને કહી દીધી છે. ત્યાં થોડી વારમાં રાજાના સૈનિકો તેના દરવાજો ખખડાવવા લાગે છે. ત્યારે સોમનાથના પિતાએ દરવાજો ખોલ્યો તો તે ચોંકી જાય છે. સૈનિકો પંડિતને પૂછે છે કે શું તમારો પુત્ર રાજકુમારી સાથે લગ્ન કરવા માંગે છે? રાજાએ તેની પુત્રીના લગ્નની મંજૂરી પણ આપી દીધી છે, પણ તેની કેટલીક શરતો છે. તે તમારે અવશ્ય પૂરી કરવી પડશે, નહીંતર તમારા આખા પરિવારના સભ્યોને મૃત્યુદંડ આપવામાં આવશે. પંડિત કહેવા લાગ્યો કે રાજાની એવી કઈ શરતો છે, અમને પણ જણાવો. સૈનિકો પંડિતને કહેવા લાગ્યા કે રાજાની પહેલી શરત એ હતી કે અમારા મહેલમાં જેટલા પણ તંબુ જેવા ઓરડા છે એટલા મહેમાન હોવા જોઈએ. એક પણ ઓરડો ખાલી ન રહેવો જોઈએ. રાજાની બીજી શરત એ હતી કે અમે જેટલો પણ ભોજન બનાવીએ એ બધું જ પૂરું થઈ જવું જોઈએ. તેમજ રાજાની ત્રીજી શરત એ છે કે વરઘોડો એ રીતે આવવો જોઈએ કે અત્યાર સુધી આ નગરમાં આવો વરઘોડો કોઈએ પણ ન કાઢ્યો હોય અને બધા જ લોકો તેના વખાણ પણ કરવા જોઈએ. જો વરઘોડો સારો નહીં હોય તો બધા જ મહેમાનોને મૃત્યુદંડ આપવામાં આવશે. મિત્રો, સૈનિકોની આ વાત સાંભળીને પંડિતના હાથ પગ ધ્રુજવા લાગે છે. પછી આ બધી જ વાત સાધુરૂપી ભગવાન ભોળાનાથ પંડિતને અને સોમનાથને કહે છે કે તમે લોકો ડરતા નહીં અને લગ્નની તૈયારી કરવા માંડો અને તમારો જવાબ આપીને રાજાના સૈનિકોને વિદાય આપી દો. તેની સાથે જ તેને એમ પણ કહી દો કે તમે પણ લગ્નની તૈયારી શરૂ કરી દો અને અમે પણ વરઘોડો લઈને આવી જઈશું. ત્યારબાદ મિત્રો, રાજાના સૈનિકો રાજમહેલમાં જઈને રાજાને બધી જ વાત જણાવે છે. ત્યારે સોમનાથ તરફથી રાજાને સકારાત્મક જવાબ મળ્યો. તે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા અને તે મનમાં ચિંતિત થવા લાગ્યા. હવે મિત્રો, રાજાના મનમાં બહુ જ બધા વિચાર આવવા લાગ્યા કે આવું કઈ રીતે બની શકે. જો તે મારી શરતો પૂરી નહીં કરી શકે તો હું તે બધાને જરૂર મૃત્યુદંડ આપીશ. અને આ બાજુ સોમનાથ તે આખા ગામના લોકોના ઘરે જઈને લગ્નનું આમંત્રણ આપવા લાગ્યો. હવે ગામના લોકો તેને ના પાડવા લાગ્યા. સોમનાથ હવે ચિંતા કરવા લાગ્યો. ગામના લોકો તેના લગ્નમાં આવવા રાજી ન હતા, પણ હવે દિવસો એમ જ જતા હતા અને હવે લગ્નનો દિવસ પણ આવી ગયો હતો. પછી સાધુરૂપી ભગવાન ભોળાનાથે ત્યાં સોમનાથને બહુ ઉદાસ જોયો તો તેને કહેવા લાગ્યા કે હે પુત્ર, આજે તો તારા લગ્ન થવાના છે, પણ તું કેમ આટલી બધી ચિંતા કરે છે? તારી સાથે હું છું તો ચિંતા ના કર. ત્યારે
સોમનાથ ભગવાન ભોળાનાથને કહેવા લાગ્યો કે હે મુનિવર, તમને કહેવાનો શું ફાયદો છે? મારું નસીબ જ ખરાબ છે. નસીબમાં જે પણ લખ્યું હોય તે થઈને જ રહે છે. આટલું બોલીને તે તૈયાર થઈ જાય છે અને રાજમહેલ તરફ નીકળી જાય છે. મિત્રો, પછી ભગવાન ભોળાનાથે બધા જ દેવતાઓ અને ભૂત બધાને જ સોમનાથના વરઘોડામાં આવવા માટે આમંત્રણ આપી દીધું. ત્યારે સોમનાથનો વરઘોડો રાજાના મહેલમાં પહોંચ્યો તો વરઘોડામાં એટલા બધા દેવતા અને ગાંધર્વો તેમજ ભૂતો હતા કે રાજાએ જેટલા પણ તંબુ જેવા ઓરડા મહેમાનો માટે બનાવ્યા હતા એ બધા જ ભરાઈ ગયા. થોડાક મહેમાનો છે એને બહાર પણ રહેવું પડ્યું હતું. રાજાએ મનમાં એવું વિચાર્યું કે લગ્નમાં આટલા બધા મહેમાનો કઈ રીતે આવ્યા હશે, મારે એકવાર જઈને જોવું પડશે. આટલું વિચારીને રાજા છે તરત જ વરઘોડામાં આવેલા મહેમાનો પાસે જાય છે. જ્યારે ભોળાનાથે રાજાને વરઘોડો પાસે આવતા જોયો ત્યારે તેમણે શુક્ર અને શનિ દેવતાને બાળકનું સ્વરૂપ ધારણ કરાવ્યું અને પછી ભૂખના કારણે તે બંને રડતા હોય તેવું નાટક કરાવ્યું. રાજાએ આ બે બાળકોના ભૂખના કારણે રડતા જોયા તો રાજા છે ભોળાનાથ રૂપી સંત પાસે જાય છે. ભગવાન ભોળાનાથ રાજાને જવાબ આપે છે કે આ બંને બાળકો છે તે બહુ ભૂખ્યા છે, એટલા માટે તે રડી રહ્યા છે. રાજાએ તે બંને જ બાળકોને ભોજન કરાવવા માટે મહેલમાં મોકલી દીધા. થોડી જ વારમાં રાજાના સૈનિકો આવ્યા અને રાજાને કહેવા લાગ્યા કે હે રાજન, તે બંને બાળકોએ તો બધું જ ભોજન ખાઈને સમાપ્ત કરી દીધું છે, તો પણ તે બાળકો હજી પણ રડી રહ્યા છે. તેને હજી પણ ભૂખ લાગી છે. રાજાના સૈનિકોના આવા શબ્દો સાંભળીને રાજા ચોંકી જાય છે, કારણ કે હવે તેનો બધો જ અહંકાર તૂટી ગયો હતો. આથી રાજા ભગવાન ભોળાનાથના ચરણોમાં હાથ જોડીને નીચે નમી જાય છે અને કહેવા લાગ્યો કે હે સંત મહારાજ, હવે મારી લાજ તમારા હાથમાં છે. ત્યારે ભગવાન ભોળાનાથ એ કહે છે કે કોઈ વાંધો નહીં રાજન, તું ચિંતા ન કર. તમે મહેલમાં જઈને લગ્નની તૈયારી કરવામાં લાગી જાઓ. હવે એક રાજકુમાર કરતા સોમનાથનું મુખ છે એ ચંદ્ર જેવું ચમકતું હતું. સોમનાથ એક સુંદર રથમાં બેસીને રાજમહેલમાં જવા લાગ્યો. સોમનાથના ઘોડાનું આવું દ્રશ્ય જોઈને નગરના તેમજ મહેલના બધા જ લોકો એવું કહેવા લાગ્યા કે આ પંડિતનું નસીબ તો જુઓ, અને તેના સોમનાથનું નસીબ તો ચમકી ગયું છે. આપણે અત્યાર સુધીમાં આવો વરઘોડો કોઈએ પણ નથી જોયો. માતા પાર્વતીજી હવે ભગવાન ભોળાનાથને કહે છે કે આ વસ્તુ તો હકીકતમાં સાચી જ છે. જેને તમારા આશીર્વાદ મળે છે તેના માટે અન્ન અને સંપત્તિના દરવાજા હંમેશા માટે ખુલી જાય છે. ભગવાન ભોળાનાથ માતા પાર્વતીને કહે છે કે હે દેવી પાર્વતી, દરેક ભક્તને મારી ઉપાસનાનું ફળ હું અવશ્ય આપું છું, પણ જ્યાં સુધી તેના પાપોનો નાશ ન થાય ત્યાં સુધી તેને મુશ્કેલી વેઠવી જ પડે છે. પછી જ તેના નસીબ ચમકે છે. મિત્રો, હવે પછી સોમનાથ અને તે રાજકુમારી બંનેના જ વિધિવત લગ્ન થઈ જાય છે અને સોમનાથ રાજકુમાર લગ્ન કરીને પાલખીમાં ઘરે લઈ જાય છે. જો કોઈ વ્યક્તિ ભગવાન ભોળાનાથની કથા રોજ સાંભળે છે તો સોમનાથની જેમ તેનું નસીબ પણ ચમકી જાય છે. આથી રાજકુમારીએ પણ ભગવાન ભોળાનાથની કથા સાંભળી હતી. આથી જ તેને ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની કૃપાથી એક સારો વર મળી ગયો હતો. સોમનાથની માતાને પણ ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવાનું શરૂ કરવાનું વિચારી લીધું હતું અને પછી દરરોજ જ દાન કરવાનું પણ શરૂ કરી દીધું હતું. મિત્રો, આવી રીતે તેનું નસીબ ચમકી ગયું હતું. હવે તેના ઘરમાં ધનનો વરસાદ થતો હતો, કારણ કે ભગવાન ભોળાનાથની પૂજાનું ફળ તેને મળવા લાગ્યું હતું. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અમારી આ વાસ્તુ સભા ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ મિત્રો.